हेलो एवरीवन, जय माताजी, जय हिंद, जय जोहार, जय आदिवासी, हर हर महादेव। बधाय मस्त मस्त मजाમાં છો એવી આશા રાખું છું। અને આજનો સવારનો બ્લોગ વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને થંબનેલ ટાઇટલ જોઈને આવી જ ગયા છો તો એન્ડ સુધી બન્યા રહેજો। તો અત્યારે ચા મૂકી રહી છે ધીમાઈ અને હું અત્યારે શું કહેવાય બરોબર નહીં ધોઈ અને ફ્રેશ થઈ અને ચા પીવાની તૈયારીમાં છું। ચા જેવી ઉકળે એવી જ આપણે ચા પીશું ફટાફટ ગરમ। અને દોસ્તો સવારનો નજારો પહેલાં તમને બતાવી દઈશ। મારી પાછળ તમે જોઈ શકતા છો આવી રીતના। અને અત્યારે ધીમાહી સુલામાં હવારની શું છે હું રાંધો ગુડ મોર્નિંગ તો ચલો ચા ઉકળે છે તો એન્ડ સુધી બન્યા રહેજો અને કપાનો વ્યૂ તમને બતાવી દઈશ। સૂર્યનારાયણ તમે જોઈ શકતા છો થોડો થોડો આમ કમ્પ્લીટ કકડાઈને તૈયાર થઈ રહ્યો છે અને અહીંયા તમે જોઈ શકતા છો મારે કપાનો નજારો કંઈક આવો જોવા મળી રહ્યો છે અને વાડીમાં કંઈક આવા નજારા જોવા મળે છે દોસ્તો, જોઈ શકો છો। અને આ બધું વાડીએ જોવા મળે, બાકી અહીંયા તો આપણને બસ આવા જ લુક અને આવું શાનદાર નજારો અને એકદમ મસ્ત હવા ટાઢી ટાઢી ટાઢી। તો દોસ્તો થોડોક વરસાદ થઈ ગયો તો ને એટલા માટે ટાઢી હવા આવી છે અને આવી રીતના કંઈ કપાનું લુક દેખાઈ રહ્યું છે અને આમ જોવા જઈએ ને તો કપાનું લુક ખતરનાક લાગે છે અને હું તમને ખોખીનું લુક પણ તમને બતાવવા જઈશ અત્યારે। તો દોસ્તો આવી રીતના કંઈક ખોખીનો નજારો જોવા મળે છે, આને માંડવી પણ કહે છે અને અમે તો ભમજ્યા કહીએ છીએ, ખોખી કહીએ છીએ, આ બધું કહીએ છીએ દોસ્તો। તમે શું કહો છો એ કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો આવી રીતના કંઈક નજારો છે વાડીનો શાનદાર અને અહીંયા ગ્રામ ઉગજન મારી ત્યાં એટલે બધું સૂકી ગયું અને જોઈ શકો છો સૂર્યનારાયણ જોવા મળી રહ્યો છે। અને ચલો હવે આપણે સીધા ચા પીવા જઈશું। ચા ઉકળીને તૈયાર થઈ જશે અને ધીમાહી બૂમા બૂમ પાડી રહી છે એમ। ચલો સાગારો મકાઈનો રોટલો એટલે સાગર દોસ્તો ધીમાઈને કપડાં ને એવું બધું પહેરાઈ નાખી છે ને માથું પણ વિસરી નાખી છે દોસ્તો। તો ધીમાઈને ટોપી પણ પહેરાઈ દઈશ અને ધીમાઈના પપ્પા નીંદવા ગયા છે એટલે અમારે જવું પડશે। તો ચાલો આપણે જઈશું ધીમું જઈશું પપ્પા સેસન જવાનું। ચાલો 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 ઉતરો એટલે ચાલો તૈયાર થઈ જશે ધીમાહી જવા માટે દોસ્તો। તો એન્ડ સુધી બને રહેજો અમારા બ્લોગ વિડીયોમાં, લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં દોસ્તો, ઘંટડીને ઓન કરી દેજો। ચાલો આપણે જલ્દી જઈશું। ધીમાહી માથું વિસરે છે, ધીમાહીને માથું વિસરતે પણ આવડી ગયું છે તો ધીમાહી માથું ન વેખડે હા ધીમો। ચાલો આપણે જઈશું પપ્પા સેસા। તો ચાલો વાગી રહ્યા છે 10 વાગ્યાની ચા બનાવું છું ને ધીમાઈના પપ્પા દવા મારે છે મોફરીમાં, તો દવા છાંટે છે ને અત્યારે વરસાદ આવે એવું લાગે છે દોસ્તો ને અત્યારે વાગી રહ્યા છે 10 તો છાંટા ચાલુ છે તોય ધીમાઈના પપ્પા મોફરીમાં દવા છાંટે છે તો હું બતાવી દઈશ તમને। તો એન્ડ સુધી બને રહેજો, લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં દોસ્તો, લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો, પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં ને ઘંટડીને ઓન કરી લેજો ને અમારો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂર જણાવજો। અને ધીમાઈ શું કરશે મને જોવા દે ખરા। આહારામાં જોવે છે ધીમાઈ, આફીનું મોઢું જોઈને આવી રહેશે ધીમાઈ ને। ચાલો હું ધીમાઈના પપ્પા દવા મારે છે એ બતાવી દે। જોઈ શકો છો વરસાદ આવે એવું લાગે છે, આ દવા મારે છે ધીમાઈના પપ્પા, તમે જોઈ શકો છો। ઝૂમ કરીને બતાવી દો, મફરીમાં દવા ચાલુ છે દોસ્તો, જોઈ શકો છો આવી રીતે દવા મારે છે અને આ દવા બનાવીને મૂકી છે ડોલમાં। ફાઇનલી દોસ્તો હું અત્યારે ખોખીમાં દવા છાંટી રહ્યો છું અને કેવી દવા મારી રહ્યો છું ને એ ખાસ કરીને તમને બતાવવા માંગુ છું, કારણ કે બનાવતી વખતે હું તમને ના બતાવી શક્યો પણ અત્યારે બતાવીશ। જે તમે જોઈ શકો છો આવી કંઈક ખોખી છે, કીધું છે ને કમ્પ્લીટ। તો આવી કંઈક ખોખી છે
ખોખીનું દવાનું એક પૂઠું આ રીતના કંઈક જોવા મળે છે આપણને. બસ આ રીતના. તો હવે આ દવા જે વાપરી બરોબર, એમાં 3 વસ્તુ નીકળી. એક લીંબુનું ખાતર જેવું આવે એ, અને એક ખાતર જેવું હતું એ. તો એમાંથી આવું કંઈક બન્યું છે, તમને બતાવું. જોઈ શકો છો આવું કાળું કાળું. તો આવી કંઈક દવા છે, અને 10 પોપનું હતું એ બધું. તો 10 પોપની બનાવી દીધી છે આપણે દવા, અને કંઈક આવું છે. અને આપણે માપ્યું છે, જે તમે જોઈ શકો છો, 1 પોપમાં નાખવા માટે નાખીને પછી ભરી નાખવાનો આખો. અને આવી રીતના ખોખી છે ને પીરી, એટલે એ કલરમાં આવી જશે. જે રીતના કાળી દેખાય છે ને આ કોરે કોરે, એ રીતના કલરમાં આવી જાય છે. એના માટેની છે દવા. તો એન્ડ સુધી બનાવ્યો ફટાફટ. મારે હવે 5 પોપ રહ્યા છે, ફટાફટ સાટી નાખું. અને ધીમાઈ તમે જોઈ શકો છો અહીંયા રાંધવાનું કામકાજ ચાલુ છે એને. હા હા, આજે લસણનું શાક એવું લાગે. કેવું? દોસ્તો આજે લસણનું શાક બનાવવાના છે ધીમાઈના પપ્પા માટે. આમે તો નહીં ખાતા પણ મારા માટે સ્પેશિયલ બસ એટલી જ કડી ઘણી. એ આ હું એવું તાર હોટે. તો ચલો એન્ડ સુધી બન્યા રહેજો. હું ફટાફટ 5 પોપ છાંટીને તમને મળું છું, બરોબર? અત્યારે સરસ મજાનું શાક બનાવવાની છું, તો તમને બતાવી દઈશ. તો તમે એન્ડ સુધી બને રહેજો. તો આ કેવી રીતે શાક બનાવવાનું ને બધું એ બતાવી દઈશ તમને. બધો સામાન તો બધું ઘાલી દીધું છે, ને પછી આપણે પાયડામાં એવું કંઈક કરશું. તો તમે એન્ડ સુધી બને રહેજો અમારા બ્લોગ વિડીયોમાં. જોવા મજા આવશે દોસ્તો. ચાલો હું બતાવી દઈશ તમને કેવી રીતે હું પોળો પણ બનાવ્યો છે. અને આવી રીતે જોઈ શકો છો તમે. આવી રીતે અત્યારે બધું સામાન ઘાલીને કર્યું છે દોસ્તો. અને આવી રીતે પૂડો પણ બનાવી નાખ્યો છે. તો આપણે આમાં નાખીને પછી લીમડાના આવી રીતે આપણે ઘાલી કરી દઈશું. પછી આપણે તવામાં મૂકશું, એટલે પછી બની જાય ને એટલે હું બતાવી દઈશ તમને. તો દોસ્તો આવી રીતે હું કરેલું છે. તો દોસ્તો તો તમને કમેન્ટમાં જરૂર જણાવજો. હું બનાવીને પછી પણ બતાવી દઈશ તમને. તો એન્ડ સુધી બનાવ્યા અમારા બ્લોગ વિડીયોમાં. ને ધીમાહી કઈ જે હતી? ધીમો કાંજી હતી? તો દોસ્તો ધીમાહી તો એના પપ્પા દવા સાચીને તો આગળ જી હતી. તો દોસ્તો તો એન્ડ સુધી બને રહેજો. હું જલ્દી ખાવાનું બનાવી દે. ધીમાઈના પપ્પાને ભૂખ લાગી છે જબરજસ્ત. તો એન્ડ સુધી બને રહેજો. તો સરસ મજાનો પૂડો બનાવી દઈ દેશે. જોઈ શકો છો તમે. આવી રીતે પૂડો બનાવવાનો આવે છે દોસ્તો. તો આપણે આને તવામાં મૂકી દઈશું. તો તમે એન્ડ સુધી બને રહેજો. ચાલો હું જલ્દી મૂકી દઈશ. આવી રીતે બનાવી નાખ્યું છે. તો આપણે આને તવામાં નાખી દઈશું. વાગી રહ્યા છે 12 ને અત્યારે ખાવાનું બની ગયું છે. અને અત્યારે હજુ થોડીક બાકી છે શાક બનાવવાનું, હજુ સોલે છે. તો ધીમાઈના પપ્પા દવા સાધતા હતા, દવા મારીને પૂરું કરીને આવી ગયા છે. અત્યારે વાગી રહ્યા છે 12 વાગ્યાનો ખાવાનું તૈયાર થઈ ગયું છે. તો તમે એન્ડ સુધી બને રહેજો. સરસ મજાનું આજે ખાવાનું પણ બનાવ્યું છે દોસ્તો. તો તમે લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં, પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં દોસ્તો. આજે સરસ મજાનો વિડીયો આવશે, અને તમે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો કેવો છે. તો એન્ડ સુધી બને રહેજો દોસ્તો. શાક બની ગયું છે. ચાલો આપણે જલ્દી ખોલશું. ધીમાઈના પપ્પા શું કરે? પોમ ધોવે છે. એલી ભાલા તું હાથું કાં ધોયા? હિની ને અહીંયા આવધી મો આવ. ખાવાનું છોડી ગયું. ચાલો આ મમ્માર ખાઈ લેજે.